આશાબેને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। સાથે સાથે એના એબી પેજમાં પણ મેં એમના રાજીનામાનો પત્ર જોયો છે। રાહુલ ગાંધીજીને પણ એમણે પત્ર લખ્યો છે। કોંગ્રેસનો કંકાસ કકળાટનું ઘર એવી કોંગ્રેસ, એણે કહ્યું છે કે સતત પ્રતિનિધિ અને સંગઠન વચ્ચે સંવાદ નથી, પ્રજાના પ્રશ્નો એમને કોઈ સમજતું નથી, સંવેદના નથી, માત્ર સત્તાની સાઠમારીમાં એ કોંગ્રેસ રચી પચી છે। છઠ્ઠી વાર આવ્યા પછી પણ એમાંથી શીખ લેતી હોય એવું એમને લાગ્યું નહીં હોય। આદરણીય નરેન્દ્રભાઈ મોદીની તમામ જ્ઞાતિ જાતિને વિકાસની દિશામાં દોરી જવાની વાત પણ એના પત્રમાં ધ્યાનમાં આવે છે। 10% આર્થિક સવર્ણ અનામતની જોગવાઈ માત્ર જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના નામે લોકોને લલચાવા ફોસલાવાની વાત એ કોંગ્રેસ હંમેશા કરતી રહી છે। એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોતે ખુદે રાહુલ ગાંધી ઉપર પણ સવાલિયા નિશાન લગાવ્યા છે। એમનું નેતૃત્વ, રાજ્યનું નેતૃત્વ એ સંપૂર્ણપણે ફેલ્યુઅર ગયું છે। લોકોના એમના મત વિસ્તારના કામો એ કરી શકતા નથી, એમાં સહયોગ મળતો નથી। ત્યારે એમણે દુઃખી મને રાજીનામું આપ્યું છે એવું એના પત્ર દ્વારા મને પણ જાણમાં આવ્યું છે ને માનનીય અધ્યક્ષશ્રીને પણ એમણે રાજીનામું ધર્યું છે। કારણ કે જે વ્યક્તિને વિકાસ કરવો છે, જે વ્યક્તિને પ્રજાના પ્રશ્નો માટે લડવું છે, જેમના માટે પ્રતિનિધિ બન્યા છે, એમને પણ એવો ખુલ્લો અવકાશ એ કોંગ્રેસ એની સાઠ મારી, સત્તાની સાઠ મારી, પદોની રાજનીતિ, પ્રજા ક્યાંય નથી, માત્ર પ્રપંચો, લાલચ અને લોભ આપીને રાજનીતિ એ કોંગ્રેસ કરી રહી છે એવું આશાબેને ખુદે એમના એફબી ઉપર રાહુલ ગાંધીને પત્ર મારા જે ધ્યાનમાં આવ્યો છે એ પ્રકારે લખ્યો છે। એટલે હું માનું છું કે કોંગ્રેસે લોકોને લલચાવ્યા છે, ફોસલાવ્યા છે, જ્ઞાતિ જાતિના નામે લડાઈઓ કરાવી છે, ધર્મ સંપ્રદાયના નામે લડાઈઓ કરાવીને રાજનીતિ કરી રહી છે એવું પ્રસ્થાપિત આજે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં જ્યારે રાહુલ ગાંધી ઉપર પણ સીધો આક્ષેપ કર્યો છે, ત્યારે કોંગ્રેસના પ્રમુખ ઉપર પણ આક્ષેપો થયા છે, ત્યારે કોંગ્રેસના સંગઠન ઉપર પણ આક્ષેપો થયા છે। ત્યારે હું માનું છું કે એમના વ્યક્તિ જેને પ્રજા માટે કામ કરવું છે એમને પણ ખુલ્લો અવકાશ એ કોંગ્રેસ દેતી નથી। ગુજરાત રાજ્યની જનતા આ બધું જોઈ રહી છે। નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, એને કહ્યું છે કે 10% આર્થિક અનામત જે પ્રકારે આપી છે, માત્ર વાતો નહીં, હકીકતો એ તળ ધરતી ઉપર બધાને ફાયદો થયું કર્યું છે। ત્યારે એમણે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના તમામ પદો અને સામાન્ય સભ્યથી રાજીનામું ધરું છું એવું રાહુલ ગાંધીને એમણે સીધો પત્ર લખ્યો છે। હું આશાબેનના આ નિર્ણયને આવકારું છું, કારણ કે કોઈએ તો સાચી વાત એ કરવી જોઈએ, પ્રજા હિતની વાત કરવી જોઈએ। ત્યારે એણે ખુલ્લમખુલ્લી રીતે માત્ર પ્રજાને લક્ષ્યમાં રાખી અને એમણે વાત કરી છે। હું માનું છું કે કોંગ્રેસે પોતાના આયનામાં જોઈ લેવાની આવશ્યકતા છે। કોંગ્રેસ પોતાના ભારે ભાંગી રહી છે, પ્રજાની એમને ચિંતા નથી। એટલે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં જે મહેસાણા, જે પાટીદાર સમાજને ઉશ્કેરવાના પ્રયાસો થયા, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે પ્રકારના પ્રયાસો થયા, બેન પાટીદાર સમાજના અગ્રણી નેતા છે, ઊંઝામાંથી આવે છે, જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે। અને મને તો હસવું આવે છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો મેં આપના માધ્યમથી જોયું, એમના ઘરે પહોંચ્યા, દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, બાણા તમે જોયું એમ એ પ્રકારે ખખડાવવામાં આવ્યા। એક બેન જે ધારાસભ્ય હોય એ બેન હારેનું એમના ઘરમાં બહાર ચોકીદારી કરવી, એ ક્યાંય નહીં જાય એવી વાત કરવી, અને હવે જ્યારે રાજીનામું આપ્યું છે, કોંગ્રેસમાંથી નીકળી ગયા છે, ત્યારે એવું કહેવામાં આવે કે ત્યાં તો કોંગ્રેસ જ હતી, એમના કારણે કાંઈ ફરક પડવાનો નથી। અરે ભાઈ, તો એમના ઘરે તમે બહાર શેના માટે ઊભા હતા, શેના માટે એને મનાવવા જતા હતા, શેના માટે તમે ત્યાં હજી ઊભા છો? એટલે કોંગ્રેસના બહુમુખી ચહેરાઓ એ આજે ટીવીના માધ્યમથી એ બહાર પડ્યા છે। હવે એમણે સ્વયં રાજીનામું આપી દીધું છે, ત્યારે ઘરની બહાર ચોકીદારી કરવાની કોંગ્રેસને શું આવશ્યકતા છે? કોંગ્રેસમાંથી રાજીનામું, ધારાસભ્ય પદેથી રાજીનામું, મેં વાંચ્યું છે એમાં કે તેરા તુજકો અર્પણ જેવી વાત જેની પાસેથી મળ્યું એને પાછું આપી દીધું છે। પછી તમે શેના માટે હવાતિયા મારો છો? કોંગ્રેસ હવાતિયા મારવાનું બંધ કરે। કોંગ્રેસ આવનારા દિવસોમાં એક પણ સીટ ગુજરાત રાજ્યમાં જીતવાની નથી, ઉલટાની રાહુલ ગાંધીનું નેતૃત્વ ફેલ્યુઅર છે। ત્યારે
પુનઃ એકવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના સંગઠનના નેતૃત્વની અંદર દેશમાં એ સરકાર બનશે ને 26માંથી 26 સીટો, હું માનું છું કે આશાબેનના રાજીનામાથી ખૂબ મોટો ફટકો એ ઉત્તર ગુજરાતમાં, ન માત્ર પટેલ સમાજમાં, કારણ કે કોંગ્રેસના જૂના કાર્યકર્તા છે, એના ઘણા બધા ધ્રુવો અને નાતા હોઈ શકે, ત્યારે ઘણી બધી લોકસભાની સીટો હું માનું છું કે એ એકદમ ક્લિયર અમારી હતી, વધારે ક્લિયર બની છે. ભાજપમાં આશાબેન જોડાવાના છે કે કેમ? મેં હમણાં જ કહ્યું કે આશાબેનના નિર્ણયને હું ચોક્કસ આવકારું છું, કારણ કે જે પ્રકારે લોકશાહીને ગળે ટૂંકો આપવાનો કોંગ્રેસના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે એમણે ખુલ્લેઆમ સાહેબ ધારાસભ્ય પદ જતું કરવાની વાત પ્રજા માટે થઈને એ આશાબેને કરી છે. આશાબેનને આવવું હોય, અન્ય કોઈ વ્યક્તિ સમૂહને આવવું હોય તો ભારતીય જનતા પાર્ટી એ હંમેશા ઓપન છે. ભારતીય જનતા પાર્ટી તમામને આવકારશે. જ્યારે પણ જે વાત આવશે ત્યારે ચોક્કસ અમે એ પ્રકારે આગળ વધીશું. એક ખુશી લો ખાલી ગુજરાતીમાં. આશાબેનનો આ ઘટનાક્રમ થયો છે, હવે પછી કોંગ્રેસના બીજા કોઈ ધારાસભ્ય આવવાની શક્યતાઓ કેટલી? મેં આપને કહ્યું ભારતીય જનતા, હું પહેલેથી કહેતો આવું છું, 2 દિવસ પહેલા પણ તમારી સામે અવારનવાર આવ્યો ત્યારે કીધું કોંગ્રેસ પોતાના ભારે ભાંગવાની છે. કોંગ્રેસના આંતરિક કલહ, ઝઘડો, એમના વિપક્ષના નેતા, એમના પ્રમુખો, રાજીવ સાતવ અહીંથી વયા જાય, બીજા પ્રભારી વયા જાય. મને એવું લાગે છે કે કોંગ્રેસ 6ઠી વાર હારી ગઈ છે, એટલે રાજ્યમાંથી એની કમર તૂટી ગઈ છે. રાજ્યની જનતાએ નકારી છે. કાર્યકર્તાનો કોઈ સમૂહ રહ્યો નથી. નેતૃત્વ વિહીન કોંગ્રેસ થઈ ગઈ છે. ત્યારે એ નેતૃત્વ છોડીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર વિકાસની દિશામાં ભાજપના વિચાર સાથે જોડાઈને છેવાડાના માણસનું કલ્યાણ, સર્વાંગી સમાજનું કલ્યાણ, ન માત્ર જ્ઞાતિ જાતિના આધારે લડવા નીકળેલી પાર્ટી છે. અમારો વિચાર કે સર્વાગ્રાહી વિચાર છે. ત્યારે કોઈ પણને આવવું હોય તો ભારતીય જનતા પાર્ટી હંમેશા આવકારે છે. નક્કી કરવાનું છે આવનાર વ્યક્તિને સમૂહે. ભારતીય જનતા પાર્ટી ઓપન છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ બધાની શક્તિમાં સાથે લઈ અને લોક કલ્યાણના કાર્યો કરવા માંગે છે. कांग्रेस के विधायक उत्तर गुजरात में बहुत मतलब एक पॉलिटिकल विंग रखे थे, ऐसे विधायक का राजीनामा है। मैं मानता हूं कि बहुत बड़ी राजनीति में एक हस्ती डॉक्टर आशाबेन, जो पढ़ी लिखी प्रोफेसर कक्षा की बहन, मेरे साथ धाराशिव रह चुकी है. हालांकि कांग्रेस में वो विधायक थी, लेकिन कांग्रेस का जिस तरह से आंतरिक कलह, राहुल गांधी का नेतृत्व जिस तरह से फेल्योर है, उसने अपने एफबी में पत्र लिखा है, उसमें लिखा है कि राहुल गांधी निष्फल नेतृत्व है, राज्य का कांग्रेस का नेतृत्व निष्फल है, लोगों का काम उसमें कांग्रेस सहयोग नहीं दे रही है, मूसातूसी सत्ता की साठ मारी उसमें कांग्रेस अंदर अंदरूनी झगड़े में वो पड़ी है. तब मैं मानता हूं कि नरेंद्र मोदी का नेतृत्व 10% सवर्ण अनामत, सर्वग्राही, सर्व समाज का हित, एसटी एससी ओबीसी सबका, ये उसने पत्र में भी लिखा है कि ज्ञाति जाति धर्म संप्रदाय को आंतरिक लड़ाई कराना कांग्रेस का काम रहा है, प्रलोभनों देना कांग्रेस का काम रहा है. तब ये बिल्कुल निष्फल कांग्रेस गई है और उस हिसाब से वो सभ्य पद से और कांग्रेस के तमाम सभ्य से जो उसके पास पद है, सामान्य सभ्य, उसमें से रेजिग्नेशन दिया है. मैं आशाबेन का इस निर्णय को स्वागत करता हूं और पूरे देश में कांग्रेस किस तरह से चल रही है, राहुल गांधी का नेतृत्व क्या है, वो आज मैं मानता हूं कि आशाबेन ने पूरी तरह से अपनी बात रख के कांग्रेस के धजिया ये उड़ाई है. और सच में मैं मानता हूं कि जिसको काम करना है, जिसको प्रजा का कल्याण करना है, वो प्रतिनिधि अगर काम नहीं कर सकते हैं तो मानता हूं कि यही नतीजा आएगा. नरेंद्र भाई मोदी के नेतृत्व में, संगठन के अमित भाई शाह के नेतृत्व में पुनः एक बार नरेंद्र मोदी की सरकार, भाजपा की सरकार केंद्र में स्पष्ट बहुमत से आएगी. और मैं मानता हूं कि पूरे उत्तर गुजरात में पाटीदार समाज की बहुत बड़ी लीडर रही है. स्थानिक इकाई में जिला परिषद में भी वो चुनी हुई है. मैं मानता हूं कि एक बहुत बड़ा झटका कांग्रेस को आज लगा है और कांग्रेस गुजरात में कभी भी ऊपर नहीं आएगी और 26 में से 26 भारतीय जनता पार्टी जीतेगी. नरेंद्र मोदी पुनः एक बार देश के बड़ा प्रधान. लेकिन क्या आपने उनके निर्णय का तो स्वागत किया, लेकिन आशाबेन का स्वागत क्या बीजेपी करेगी? बिल्कुल आशाबेन का भी स्वागत करेगी. और किसी को भी आना है, कोई सामाजिक आगेवान को आना है, प्रतिनिधि को आना है, तो भारतीय जनता पार्टी तो लोगों के काम करने के लिए आई है.
मानता हूँ कि प्रजा कल्याण के हित में नरेंद्र मोदी का नेतृत्व में विकास की दिशा में भारतीय जनता पार्टी का विचार जो भी अपनाना चाहते हैं वो अपना सकते हैं। मैं स्वागत करूंगा अगर आते हैं तो। जब भी ये बात आएगी तो मैं भी खुश होगा। वहाँ पे जो